આણંદના મરહુમ સલમાન વોરાના સમર્થનમાં આવતીકાલે આણંદ બંધના એલાનની અપીલ કરવામાં આવી હતી। તે અનુસંધાને શોએલભાઈ ચેસ્તિયા દ્વારા જાહેરાત કરવામાં આવી કે તેઓની ચેસ્તિયા ફાઉન્ડેશન, ગુજરાત મુસ્લિમ એકતા મંચ, ગુજરાત ચેસ્તિયા ખિદમત કમિટી, નડિયાદ KGN યંગ કમિટી, યા શહીદ કરબલા ટ્રસ્ટ, સર્વધર્મ સંભાવના ટ્રસ્ટ અને આણંદમાં આવેલી ઘણી બધી સંસ્થાઓ તમામ સમસ્ત મુસ્લિમ સમાજની મસ્જિદના મૌલાના ટ્રસ્ટીઓ આગેવાન, આણંદના કાઉન્સિલર, વિરોધ પક્ષના નેતા, જમિયત ઉલમા એક હિન્દના પ્રમુખ MG ગુજરાતી, ઘણા બધા નામી અનામી લોકો, મોલે સલામ ગરાસિયા સમાજ અને તમામ સમાજના લોકો, અમુક ડોક્ટર એસોસિએશન, રિક્ષા એસોસિએશન, લારી ગલ્લાવાળા લોકો, વેપારી લોકો, દુકાનદારોએ સલમાનની કાયદાકીય લડાઈમાં આવતીકાલના બંધના એલાનની અપીલને સમર્થન આપેલ। ઉમરેઠ ગામે પણ બંધના એલાનની અપીલ કરેલ। વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ભૂતપૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ, ભૂતપૂર્વ ધારાસભ્ય પીરજાદા સાહેબ, AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા, મુસ્લિમ એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝ પઠાણને આ કાયદાકીય લડતમાં સમર્થન આપેલ। ઘણી બધી દુકાનદારો અને વેપારીઓ 2 દિવસ અગાઉથી જ શનિવારના બંધની જાહેરાત કરી નાખી હતી। આ કાર્યક્રમમાં કોઈપણ જાતના નાત-જાતના ભેદભાવ વગર અપીલ કરાઈ। કાર્યક્રમમાં ફક્ત બંધ પાડવાનું, કોઈપણ જાતની રેલી કે સભાનું આયોજન કરેલ નથી। જો આ બંધ એલાન પછી પણ યોગ્ય ન્યાય નહીં મળે તો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવા માટે જણાવ્યું। अस्सलामुअलैकुम दोस्तों, मरहूम सलमान वोरानी न्यायनी कायदाकीय लड़त माटे आवतीकाल એટલે કે 27/7/2024 શનિવારે આણંદ બંધના એલાનની અપીલ જે કરવામાં આવી હતી તે અનુસંધાને મુસ્લિમ એકતા મંચ ગુજરાત, ચિશ્તિયા ફાઉન્ડેશન, ચિશ્તિયા ખિદમત કમિટી, KGN યંગ કમિટી, યા શહીદ કરબલા, સર્વધર્મ સંભાવ ટ્રસ્ટ ગુજરાત, અમારા આ બધા ટ્રસ્ટો આની અંદર સમર્થન આપીએ છીએ। સાથે સાથે એ પણ જણાવવાનું કે આજે જુમ્માની નમાઝની અંદર આણંદમાં આવેલી તમામ મસ્જિદ, સમસ્ત મુસ્લિમ સમાજની તમામ મસ્જિદના મૌલાના, તમામ મસ્જિદના ટ્રસ્ટીઓ, તમામ મસ્જિદના આગેવાનો, તમામ સંસ્થાના આગેવાનો અને તમામ સંસ્થાના પ્રમુખોએ આની અંદર સમર્થન આપ્યું છે અને મસ્જિદમાં મરહૂમ સલમાન વોરાના ન્યાયની માટે દુઆ કરવામાં આવી છે। તેમ પણ આણંદના તમામ કાઉન્સિલરો, વિરોધ પક્ષના નેતા, જમિયતે ઉલમા ટ્રસ્ટના MG ગુજરાતી સાહેબ, તમામ લોકોએ આની અંદર સમર્થન આપેલ છે અને આ કાયદાકીય લડતમાં જોડાયેલા છે અને સાથે સાથે મોલે સલામ ગરાસિયા સમાજ પણ આની સાથે ખુલ્લું સમર્થન આપી રહ્યા છે અને તેની સાથે તમામ સમાજ કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવની વગર આ કાયદાકીય લડતમાં મરહૂમ સલમાન વોરાની અંદર આપણને સમર્થન આપી રહ્યા છે। સાથે સાથે અમુક ડોક્ટર એસોસિએશન પણ આમાં સમર્થન જાહેર કર્યું છે, અમુક સંસ્થાઓએ પણ આની અંદર સમર્થન જાહેર કર્યું છે અને રિક્ષાઓએ પણ, રિક્ષા એસોસિએશને આવતીકાલે પણ આની અંદર સમર્થન આપી બંધના એલાનને સમર્થન આપેલ છે। એની સાથે લારી ગલ્લા, નાના મોટા વેપારી એસોસિએશન અને તમામ દુકાનદારોએ અગાઉ 2 દિવસથી જ પોતાની દુકાનની બહાર આવનાર તારીખ 27/7/2024 શનિવારના રોજ સલમાન વોરાની કાયદાકીય લડતની અંદર સમર્થન આપેલ છે। તેની સાથે સાથે આપને જણાવવાનું કે ઉમરેઠ ગામે પણ આવતીકાલે બંધનું એલાન આપી સલમાન વોરાની કાયદાકીય લડતની અંદર સમર્થન આપેલ છે અને આપ બધાને મારે ખાસ જણાવવાનું કે ઘણા બધા લોકોને ખબર નથી કે આ કેસનું શું સ્ટેટસ છે અને શાના કારણે બંધ આપેલ છે। સલમાન વોરાને મૃત્યુ પામેલ આજે 1 મહિના ઉપર સમય થયો હોવા છતાં જે 2 મુખ્ય આરોપી જેની ફરિયાદમાં નામ પણ છે તે આજ દિન સુધી પકડમાં આવેલ નથી અને જે વર્તમાન ધારાસભ્યના પુત્ર છે તેમનું ફરિયાદની અંદર નામ એડ કરવામાં આવેલ નથી। નજરે જોવાના સાક્ષી આપેલ છે, ઘણા બધા પુરાવા આપેલ છે, તેમ છતાં તેમનું નામનો સમાવેશ કરવામાં આવેલ નથી। તેના અનુસંધાને આપણે ઘણી બધી વાર લેખિત અને મૌખિક બધા આગેવાનોએ મેં જાતે પણ રજૂઆત કરી, તેમ છતાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ નથી। તેના વિરોધમાં આપણે આવતીકાલે આ ના છૂટકે બંધનું એલાન આપવાની જરૂર પડેલ છે અને આની અંદર આપ બધાને મારે જણાવવાનું કે મરહૂમ સલમાન વોરાના ઘરે જે તે ટાઈમે વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ભૂતપૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીનભાઈ શેખ, ભૂતપૂર્વ ધારાસભ્ય પીરજાદા સાહેબ અને MIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલા જે લોકો આવ્યા હતા તેમણે પણ આ કાયદાકીય લડતની અંદર આપણને સમર્થન આપેલ છે અને ખાસ મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ ખાન પઠાણે પણ આપણને આ કાયદાકીય લડતની અંદર સમર્થન આપેલ છે અને હવે પછી આ કાયદાકીય લડતમાં આપણે જે બંધનું એલાન આપ્યું છે તેમ છતાંય જો ટૂંક સમયની અંદર આની અંદર આપણને ન્યાય નહીં મળે તો નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર આપણે પિટિશન દાખલ કરીશું, પણ કોઈ પણ સંજોગોમાં મરહૂમ સલમાન વોરાને ન્યાય અપાવીને રહીશું અને મારું તમામ સમાજ અને આણંદની જનતાને જણાવવાનું કે આ કાયદાકીય લડતમાં તમે સલમાન વોરાના ન્યાય અપાવવા માટે સમર્થન